મહાકાળ એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો, આપણે વાત કરીશું 23-30 ડિસેમ્બરના કરંટના પ્રશ્નો વિશે। ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો। ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, ખાસ કરીને થોડા જ સમયમાં આપણે મનમોહન સિંહના નિધન થયેલું છે અને 7 દિવસનો કેન્દ્ર સરકારે તેમનો શોક વ્યક્ત કર્યો છે। એટલે કદાચ એવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે અને ખાસ કરીને તેના વિશે આખો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ અને થોડા ઘણા કોમ્પ્યુટર જનરલના પ્રશ્નો પણ તે વિડીયોની સાથે જોઈન કરીશું। અને 6 મહિનાનું કરંટ વિડીયો અપલોડ કરવાના છીએ। કંડક્ટરની પરીક્ષાના કરંટ પૂછાયેલા કરંટના પ્રશ્નો કંડક્ટરની પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાયેલા છે કરંટના હશે અમુક પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશું તમને। અને મિત્રો, કોઈ ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરાવવાના છીએ અને સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરાવવાના હોય વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરી દેજો। પ્રશ્ન સ્ટાર્ટ કરી દઈએ છીએ કે પ્રશ્ન 1, તાજેતરમાં સ્પેસ ટેકનોલોજી ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે એ માટે જળ સંપત્તિ વિભાગે કોની સાથે MOU કર્યા છે? તો તાજેતરમાં સમગ્ર ભારતમાં બાયોગેસ પ્લાન્ટ અને વિસ્તારમાં સુઝુકીએ કોની સાથે કરાર કર્યા છે? તો NDDB નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ ભૂલ થતી રહે છે। સુઝુકી મોટર વિશેનું થોડું આપણે ચર્ચા કરી લઈએ। સુઝુકી મોટર કોર્પોરેશન સંપૂર્ણ માલિકીની સહાયક કંપની સુઝુકી R&D સેન્ટર ઇન્ડિયા પ્રાલી સમગ્ર ભારતનો બાયોગેસ પ્લાન્ટને વિસ્તારવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સાથે કરાર કરવામાં આવ્યો છે। કરાર કરવા માટે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સાથે કરાર કરવામાં આવે છે। આ કરારને મુજબ SRDI NDDBની સંપૂર્ણ માલિકીની સહાય કંપની રોકાણ કરશે। SRDIની ડિરેક્ટર કેની તોયફુ અને NDDBના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર S રાવજીએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે। ગુજરાતના પોર્ટમાં સૌથી મોટો કન્ટેનર જહાજનું સ્વાગત કરી નવો રેકોર્ડ કોને બનાવ્યો? તો મુદ્રા પોર્ટ સૌથી કન્ટેનરમાં જહાજનું સ્વાગત કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે। આ રેકોર્ડ બનાવવાવાળો પોર્ટ લોજિસ્ટિકલ કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સોશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ છે। પ્રથમ વખત CNG સંચાલિત કન્ટેનર જહાજ CMAના CNG પોર્ટ ડાયમંડ અદાણી પોર્ટના કન્ટેનર ટર્મિનલ CT4 પર આવી ગયું છે। CMAનું સંચાલિત પોર્ટ ડાયમંડ જહાજની લંબાઈ 268 મીટર છે। LNGનું સંચાલિત જહાજોની શ્રેણીમાં ત્રીજું જહાજ છે અને જેની ક્ષમતા 7,000 કન્ટેનર છે। મિત્રો, વિડીયો ટૂંકો એટલા માટે કરવામાં આવી દીધો છે કે હવે કરંટના પ્રશ્નો 5 કે 4 કે 7 જેવા રાખીશું ને બીજા સંસ્કૃતિના પ્રશ્નો રાખીશું ને આપણે એવી વાત કરી હતી ભાઈ કે હવે આપણે થોડા સમય કરંટની અંદર થોડું ઘણું જનરલ નોલેજના પ્રશ્નોનો એડ કરીશું તેમજ જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છે તેવી વાત કરી હતી। તો મિત્રો, આપણે એકદમ વિડીયો અપલોડ નથી કરતા, થોડું કરંટ અને થોડું જનરલ નોલેજ, કારણ કે તમને મદદરૂપ થઈ શકે ને કરંટના વિડીયો તો તમે તાજેતરમાં 6 મહિનાનું ભેગો તમે જોઈ લેજો તો પણ તમને માહિતી મળતી રહેશે અને કરંટના થોડા ઘણા હું વિડીયો અપલોડ કરાવીશું। મિત્રો, સારું લાગે તો તમે બીજાનું પણ ચેનલને જોઈ અને તેના વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તેના વિશે પણ થોડી માહિતી મેળવજો। આ જહાજોને સિનમેક્સ S4 કંપની દ્વારા સેવા
ભારતની CGMની પ્રતિષ્ઠિત સેવાઓમાંની એક છે અને સામેલ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 4 સામેલ તાજેતરમાં ભારત દ્વારા કયા દેશને વિવિધ વિકાસ કાર્યો માટે 2371 મિલિયનની સહાય કરવામાં આવશે? તો શ્રીલંકા. મિત્રો, શ્રીલંકા આ ગ્રાન્ટ ક્યાં વાપરવાની છે, આ રૂપિયાની સહાય કયા રોકવાની છે તે વિશે ચર્ચા કરી લઈએ. શ્રીલંકાના પૂર્વ પ્રાંતો 33 જેટલા વિકાસ કાર્યો છે અને 73 મિલિયનની સહાય કરવાનું છે. અને તેમાં મુખ્યત્વે હજુ સુધી પ્રમાણમાં છે અને પ્રમાણમાપમાં પછાત રહેલા પૂર્વ પ્રાંતોના શિક્ષણ માટે 315 મિલિયન અને આરોગ્ય વિભાગ માટે 780 મિલિયન અને કૃષિ વિકાસ માટે 620 મિલિયન ફાળવવામાં આવશે તેમ શ્રીલંકાના આરોગ્ય મંત્રી નલિંદા જરથિસ્તાએ કઈ માહિતી આપી છે? તો કેપિટલ છે શ્રીલંકાનું કોલંબો, કરન્સી છે શ્રીલંકા રૂપિયા અને રાષ્ટ્રપતિ છે અનુરા કુમારા દિસાનાયકે. પોત્રી દેશોને વિઝા મુક્ત પ્રવેશ આપવામાં આવશે શ્રીલંકાની અંદર અને તેમાં ભારતનો પણ સમાવેશ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કયા રાજ્ય કેનમાં બેતવા નદી જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કર્યો? તો મધ્યપ્રદેશના CM છે ડો મોહન યાદવ અને રાજ્યપાલ છે મંગુભાઈ સિંહ પટેલ અને પાટનગર છે ભોપાલ. નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન બેતવા લિંક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો અને આ દેશની પહેલી નદી જોડો પરિયોજના છે. પ્રશ્ન 5 ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કેટલા બાળકોને વીર બાળ દિવસ પર સન્માનિત કર્યા છે? તો 17 અને 7 છોકરા છે અને 10 છોકરીઓ છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મિત્રો હવે આપણે જનરલ નોલેજ તરફ થોડી વાત કરીએ. નીચેમાં કયા પદાર્થ પ્રવાહીને સ્વરૂપ નથી? તો નવસાર પીવાલાયક પાણીને pH આંક તો તટસ્થ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ શું છે? તો દિશા જાણવા માટે. સામાન્ય રીતે ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે વપરાતા રાસાયણનું નામ શું છે? તો ફટાકડી. મરેલા પાણીઓને સાચવવા માટે મસાલાની ભરીને સાચવવાની પદ્ધતિને શું કહેવાય છે? તો ટેક્સટર્મી. ગુજરાતની કલા અને સંસ્કૃતિમાં પૂછાયેલા પ્રશ્નો 5 આર્ય પ્રશ્નો, 5 ગુજરાતની કલા સંસ્કૃતિ માટે અને વારસાના પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 5 પ્રશ્નો. કુલ મિત્રો 15 પ્રશ્નો થાય છે ને એની અંદર પણ આપણે થોડા 7 કે 10 જેવા પ્રશ્નો એડ કરી રાખી લઈશું કે રાજ્યપાલ કોણ છે અને મોહન પાટનગર કયું છે અને કરન્સી કઈ છે અને એના વિશે થોડા એવા એમ કરીને 20-25 જેટલા પ્રશ્નો આપણા કરંટના થઈ જાય છે. તો શારદા વિદ્યાપીઠ નીચેમાંથી કયા સ્થળે આવેલો છે? તો દ્વારકા. વોટસન સંગ્રહાલય ક્યાં આવેલું છે? તો રાજકોટ. કયા મંદિરને 2 દ્વારો ગર્ભદ્વાર અને મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે? દ્વારકા. ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ કઈ છે? તો નરસિંહ મહેતા. અને સ્થાપત્ય કલાનું વારસો ધરાવતી દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો અમદાવાદ. તાજેતરમાં કયા ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું લોકાર્પણ કરવામાં આવ્યું? તો ભુજ. આ તમને પૂછાયેલા પ્રશ્નો. તાજેતરમાં કયા શહેરની એરપોર્ટને સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટરનું ફાળવવામાં આવ્યું છે? તો ભાવનગર. તમારા માટે પ્રશ્નો છે. તો 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલનું ચેમ્પિયનશિપ ક્યાં યોજાશે? વિકલ્પ સુરત, ભરૂચ, આણંદ ને ભાવનગર. પ્રશ્ન 2 સંયુક્ત સૈન્ય કવાયત સૂર્યકિરણ ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાશે? તો ચીન, ભૂતાન, નેપાળ ને જાપાન. મિત્રો ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો અને આ વિડીયો સ્ટોપ કરીને વિકલ્પ જોઈ અને કોમેન્ટમાં જવાબ આપજો કે કયો જવાબ આવે છે. ભૂલ કે મિસ્ટેકને ખાસ કરીને કોમેન્ટ કરજો. તમે નહીં તો તમારા મિત્રોને મદદરૂપ થઈ શકે એટલા માટે તમે વિડીયોને શેર કરજો. મિત્રો 10 પ્રશ્નો તો જનરલ નોલેજના એડ કરી દીધેલ છે. કરંટના પણ 5-7 જેવા પ્રશ્નો થાય છે અને બીજા પ્રશ્નો 10 જેવા કરી દઈએ છીએ એટલે તમારે લગભગ 30 જેટલા કરંટ અફેરનું સોલ્યુશન થઈ જાય છે. એટલા માટે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ સાથે ફરી મળીશું
નવા વિડીયો સુધી બીજા જેટલું અમારે કરંટના પ્રશ્નો હોતા નથી ખાસ કરીને. હા, એટલે કલાક વિડીયો રાખતા નથી, એટલા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.